સુરત શહેરમાં ઉત્તરાયણનો ઉત્સાહ જેટલો દિવસે હતો એટલો જ લોકોને રાત્રે જોવા મળ્યો હતો। લાઇટો, ફોકસ લેમ્પ અને ઝગમગ લાઇટિંગ વચ્ચે રાત્રે અંધકારમાં પણ અસંખ્ય પતંગો આકાશમાં લહેરાતી જોવા મળી હતી। સુરતના આકાશમાં આજે ઉત્તરાયણનો ઉત્સાહ સૂર્યાસ્ત સાથે થમ્યો નહીં। લાઇટો, ફોકસ લેમ્પ અને ઝગમગ લાઇટિંગ વચ્ચે રાત્રિના અંધકારમાં પણ અસંખ્ય પતંગો લહેરાતી રહી, જે શહેરના અનોખા શોકને પ્રગટ કરે છે। સામાન્ય રીતે દિવસના પ્રકાશ સાથે સંકળાયેલા પરંપરાગત તહેવારને સુરતીઓએ રાત્રે સુધી લંબાવ્યો। ધાબાઓ અને છતો પર પરિવારો અને મિત્ર મંડળીઓ એકઠા થઈને રાત્રે પણ રસોઈ અને ઘરેલું જમણવાર ખાતા પતંગ ચગાવવાનો આનંદ લેતા જોવા મળ્યા। દિવસભર કામકાજ હોવાથી ઘણા લોકો સાંજે જ ઉત્સવમાં ભાગ લઈ શકે છે અને એમ સુરતના રહીશો જણાવે છે। અને આધુનિક લાઇટિંગ અને શક્તિશાળી ટોર્ચની મદદથી આપણે રાત્રે પણ પતંગની દોરી જોઈ અને નિયંત્રિત કરી શકીએ છીએ અને એમાં અલગ મજા છે। ઉત્સવમાં સામેલ યુવાનોનું કહેવું છે કે રાત્રે હવામાં ઓછી ગરમી અને શાંત વાતાવરણ પતંગબાજીના અનુભવને વધુ આનંદદાયક બનાવે છે। ઘણા પરિવારોએ સાંજવારી સાથે ખીર, ચા અને નાસ્તાનો પણ આનંદ માણ્યો। સાંસ્કૃતિક વિદ્વાનો મતે ઉત્સવને સમયસર સાથે અપનાવવાની સુરતીઓને આ ટેવ શહેરની ગતિશીલ અને અનુકૂળ પ્રકૃતિને દર્શાવે છે। ઉત્તરાયણનો આ રાત્રિ સંસ્કરણ હવે શહેરની પોતાની ઓળખ બનતો જાય છે। હિરલ માના ગોપીપુરા સુરત। આજે રાત્રે ઉત્તરાયણના દિવસે તમે રાત્રે પતંગ ચગાવવાનું કારણ રાતે મજા પણ આવે ને પ્લસ કે પક્ષીઓ પણ બચે છે, એ લોકોને કંઈક થાય ને નુકસાન એના માટે। શું ગરબા બી તમે રહેમાં શું હા, ગરબા રહીમાં પણ એન્જોય બી કર્યું, થોડો ડાન્સ એવું બધું। હમણાં અમે ગરબા પણ પાછા રમીશું। ઊંધિયું ખાધું કે નહીં? ઊંધિયું ખાધું ને, ઊંધિયું ને બાસુરી। તમે જે ફિરકી પકડી છે તમારા હસબન્ડ પતંગ ઉડાવે છે, હા, બહુ સારું લાગે છે। પતંગ કાપે છે ત્યારે શું બોલો? કાઈ બહુ છે આપણા સુરતનું સુરતીઓનું કાઈ બહુ છે। પ્રતિક પ્રતિકભાઈ, તમે ક્યાંથી ગોપીપુરા ગોપીપુરામાં રાત્રે પતંગ ચગાવવાનું કારણ શું છે? ગોપીપુરા રાત્રે પતંગ ચગાવવાનું એવું નહીં, ગોપીપુરામાં જ પણ પર્ટિક્યુલર બધા એરિયામાં તો હું તો સલાહ આપું છું કે રાત્રે પતંગ ચગાવવાથી પક્ષીઓને હાનિ પહોંચતી નથી, એના કારણે અમે રાત્રે પતંગ ચગાવીએ છીએ। ને દિવસના અમે બધા શુભ કામ જેમ કે માનેજોને બધું આપવાનું એ બધા શુભ કામ કરીએ છીએ। પછી પશુપાલનોને ઘાસ ખવડાવવાનું એ બધું કામ કરીએ છીએ। આજે રાત્રે તમે શું ધાબા ઉપર છો? આજે રાત્રે ફૂલ ડાન્સ કર્યો, એન્જોય કર્યું, ગરબા રહીમાં કપલ ડાન્સ કર્યો, બધું કર્યું, પતંગો ચગાવ્યા। હિરલ શું કહેશો તમે આજે રાત્રે તમે ડાન્સ કર્યા? આજે ખૂબ એન્જોય આવી છે। ગરબા રહીમાં ડાન્સ કર્યો, કપલ ડાન્સ કર્યો, પતંગ ચગાવ્યા, કાઈબો છે જે આપણે છૂટલા ધૂમ ધૂમ મચાવેલી, બહુ એન્જોય કર્યો। એની સાથે અમારે 6 મહિનાની બચ્ચાએ પણ ખૂબ એન્જોય કર્યો છે। આજે આપણું નામ, ઉષાબેન તમારું રહેવાનું છે? ગોપીબા સંગાડિયાવાડ। આજે તમે ઉત્તરાયણ મનાવી, ઉત્તરાયણનો પર્વ મનાવ્યો, ઉત્તરાયણ શેના માટે મનાવવામાં આવે છે? અમારા તહેવાર માટે મનાવીએ શું છીએ। તહેવાર હોય છે? ઉત્તરાયણના તહેવાર છે, એમાં પાપડીનું ઉંધિયું બને છે, બાસુરી બને છે, જલેબી રબડી બને, રતાળાની પૂરી બને છે। કેટલા દિવસથી તમે તૈયારી કરો છો? 2 દિવસથી પતંગ ચગાવ્યો કે નહીં ચગાવ્યો? ચગાવ્યો ને ચગાવ્યો, સુરતી લાલો રાત્રે પતંગબાજી કેમ ચગાવી? કેમ કે પક્ષીઓને બચાવ કરે રાત્રે, કેમ કે પક્ષી સૂઈ જાય છે એના માટે। आपका नाम क्या है? आरती। आरती आप रात को पतंग जगा रहे हो क्या? जोर में बोल आरती, क्योंकि पक्षी रात को सो जाते हैं ना। फिर और इसलिए रात को जगाते हैं। जो अवाज नहीं આવતો જલ્દી આવો। શું મેસેજ આપશો તમે? શું કર્યું આજના દિવસે તમે? आज हम लोग का चिक्की लाडू खाधा, पतंग चगवा, फोटा पायरा, वीडियो बनाया। ઓકે, આપનું નામ? खुशी ક્યાંથી આવો છો બેટા? હું ભાટીનાથી આવું છું। પાટીનાથી તમે સ્પેશિયલ અહીંયા આવ્યા? હા, બીકોઝ મારું પહેલેથી હું અહીંયા જ રહું છું એટલે મને અહીંયા વધારે કમ્ફર્ટેબલ શું છે। કર્યું આજના દિવસે પતંગ? થોડું ઘણું કામ કર્યું ઘરનું, આફ્ટરનૂનમાં સવારે અહીંયા પછી અહીંયા આવી અને પતંગ ચગાયા, મસ્તી કરી, બહુ મસ્તી કરી। પતંગ તમારો કપાય છે તો તમે સુરતી લાલાઓ શું બોલો? અમારી સુરતી ભાષામાં તો કાઈ પોચ છે। आपका नाम क्या है? ધ્રુવી। आप पढ़ते हो बेटा? हाँ। कौन सी क्लास? 11th। आज आपने आज क्या किया? आज मैंने मम्मी को हेल्प की, खाना बनाने में हेल्प की और इंजॉय की। आज रात को क्या किया? अभी पतंग चगा कर आई। पतंग चगाया, फिर क्या क्या किया? पतंग अभी खा रही, इंजॉय कर रही हूँ। डांस किया, क्या क्या डांस किया? सॉन्ग, कपल डांस, गरबा।
બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.